હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા એપ્લાઇડ કેમિસ્ટ્રી યુનિટ 7 પોલિમર ઇલાસ્ટોમર એડહેસિવ મટીરિયલ્સ. આપણે આગળના 3 ક્વેશ્ચન જોઈએ પોલિમરમાં, પોલિમર ડેફિનેશન અને બહુઘટકનું 2 પ્રકારે વર્ગીકરણ, અણુ બંધારણને આધારે અને તાપમાનને આધારે. તો બેઝિક વસ્તુની આપણે ખબર પડી, એમાં મોનોમરના કોઈ પ્રકાર નથી, એટલા માટે આપણે પોલિમરના પ્રકાર જોઈએ. અને હવે પછીનો જે ક્વેશ્ચન છે એ છે ટાઈપ્સ ઓફ પોલિમરાઇઝેશન, એટલે કે બહુઘટકતાના પ્રકારો. બહુઘટકતા જે આપણે કહીએ કે રાસાયણિક કે ઘણા બધા નાના નાના એક સરખા અથવા તો જુદા જુદા મોનોમર એકાબીજા સાથે રાસાયણિક બંધથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોડાય અને વિરાટ અણુ બનાવે, તો એ થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું બહુઘટકતા. તો એ બહુઘટકતા છે એ જુદી જુદી રીતે થાય છે. જુદા જુદા મોનોમર છે એ બરાબર આપણે ખબર છે, પોલિમર મોનોમર જુદા જુદા છે, એમના આધારે પોલિમર બને છે. પણ થતી જે રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા પ્રકાર છે, પણ અહીંયા પર્ટિક્યુલર પોલિમર બનવા માટેની જે રાસાયણિક પ્રક્રિયા છે એમને આપણે કહીશું પોલિમરાઇઝેશન. એટલે કે બહુઘટક બનવાની જે પ્રક્રિયા છે એમને આપણે કહીશું બહુઘટકતા. તો એ બહુઘટકતાના 2 પ્રકારો છે, એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. 2 પ્રકાર છે બહુઘટકતાના. પહેલું છે યોગશીલ બહુઘટકતા, એટલે કે એડિશન પોલિમરાઇઝેશન, અને બીજું છે સંઘનન બહુઘટકતા, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. આ બંને છે એ બહુઘટકતાના પ્રકાર છે. એમાં આપણે પહેલાં યોગશીલ બહુઘટકતા જોશું અને પછી જોશું સંઘનન બહુઘટકતા. કે યોગશીલ બહુઘટકતા એટલે શું, એમના ઉદાહરણો અને ક્યાં વપરાય છે, કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને સંઘનન બહુઘટકતામાં પણ એવું કે કયા પ્રકારના પોલિમર છે એ આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે, શું થાય છે રાસાયણિક પ્રક્રિયામાં, એવું શું છે કે જેમને પર્ટિક્યુલર આ જ બહુઘટકતા દ્વારા આપણે પોલિમર બનાવી શકીએ. તો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. પહેલું છે યોગશીલ બહુઘટકતા, એડિશન પોલિમરાઇઝેશન. મિત્રો નામ જુઓ, વિદ્યાર્થી મિત્રો નામ જુઓ તો આપણા આઈડિયા આવી જશે. યોગશીલ બહુઘટકતા એટલે કે યોગ થાય છે, બહુઘટકનો યોગ થાય છે, એટલા માટે આપણે એમને કહીએ છીએ યોગશીલ બહુઘટકતા. અને ઇંગ્લિશ નામ છે એડિશન, એટલે કે એડ થાય છે. કંઈક એક મોનોમર છે એમાં બીજું મોનોમર છે એડ થાય છે, અને કંઈ પણ વસ્તુ છે છૂટી પડશે નહીં. એટલે આ બહુઘટકતાની સેમ, જેને આપણે કહીએ કે યોગશીલ બહુઘટકતાની સિમ્પલ વાત જો કેવી હોય તેમ કહી શકીએ. ડિટેલમાં આપણે જોઈએ. આ પ્રકારની બહુઘટકતામાં એક અથવા 2 પ્રકારના એકાંકી અણુઓ એકબીજા સાથે પરસ્પર જોડાઈને એક દીર્ઘ અણુ, જેને આપણે મેક્રોમોલેક્યુલ્સ કહીએ, એ દીર્ઘ અણુ બને છે. એક જ સરખા, એટલે અહીંયા આપણે હવે સહબહુઘટક છે કે સમાન બહુઘટક છે એ જોશું નહીં, બરાબર. એટલે એક જ સરખા અથવા તો જુદા જુદા મોનોમર એકબીજા સાથે જોડાઈ જાય અને એક મોટું બધું અણુ બનાવે, વિરાટ અણુ બનાવે, દીર્ઘ અણુ બનાવે, જેને આપણે મેક્રોમર્સ અથવા તો પોલિમર્સ કહીએ છીએ, એ અહીંયા બને છે. આ પ્રકારના જોડાણ દરમિયાન કોઈ પણ પદાર્થ છૂટવો પડતો નથી, અથવા એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ ગુમાવવો પડતો નથી. આ એની એક લાક્ષણિકતા છે યોગશીલ બહુઘટકતાની, કે રાસાયણિક પ્રક્રિયાને અંતે કંઈ પણ વસ્તુ છૂટવું પડતું નથી અથવા તો કંઈ ગુમાવવું પડતું નથી. જેટલું વસ્તુ તમે વાપરો છો એટલી વસ્તુ સામે તમને મળે છે. એટલે કંઈ વ્યય થતો નથી, એટલે કંઈ પણ વસ્તુ ગુમાવવી પડતી નથી. એટલે જેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લસ અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંઈ માઇનસ થતું નથી. આ પ્રક્રિયા અસંતૃપ્ત અણુઓ એકબીજામાં ઉમેરાઈને સાંકળ સ્વરૂપે વિકાસ પામે છે. આ રાસાયણિક પ્રક્રિયાનો એક ભાગ છે કે સાંકળ સ્વરૂપે આ રાસાયણિક પ્રક્રિયા વિકાસ પામશે. આવી પ્રક્રિયામાં મુક્ત મૂલક, જેને આપણે ફ્રી રેડિકલ કહીએ, એ અગત્યનો ભાગ ભજવે છે. ફ્રી રેડિકલ્સ છે એ ઇનિશિએટ, એટલે કે તૈયાર થાય છે, અને ફ્રી રેડિકલ્સ છે એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા છે કરાવશે. મુક્ત મૂલક અન્ય મોનોમર્સ સાથે જોડાઈને દીર્ઘ અણુ ઉત્પન્ન કરી શકે છે. આ પ્રક્રિયા નીચે મુજબના 3 તબક્કામાં થાય છે. યોગશીલ બહુઘટકતા છે એ 3 તબક્કામાં થાય. પહેલું છે મુક્ત મૂલકનું સર્જન. મુક્ત મૂલક એટલે ફ્રી રેડિકલ્સ. મુક્ત મૂલકનું સર્જન એટલે કે પ્રક્રિયાની શરૂઆત થાય છે, અણુઓની સાંકળનો વિકાસ થાય છે, અને પછી પ્રક્રિયાનો અંત એટલે કે સાંકળનો અંત આવે છે. તો 3 સ્ટેપમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. કઈ? તો કે યોગશીલ બહુઘટકતા, મુક્ત મૂલકનું સર્જન એટલે ફ્રી રેડિકલ્સ ડેવલપ થાય છે, દેન અણુઓની સાંકળનો વિકાસ થાય છે, અને પછી પ્રક્રિયાનો અંત આવે છે. તો ઉદાહરણ તરીકે ઇથિલિનમાંથી પોલિઇથિલિન બનવું, વિનાઇલ ક્લોરાઇડમાંથી પોલિવિનાઇલ ક્લોરાઇડ બનવું, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન બનવું, એ યોગશીલ બહુઘટકતાના ઉદાહરણો છે. અથવા એમ કહીએ કે ઇથિલિનમાંથી પોલિઇથિલિન બનવા માટે જે રાસાયણિક પ્રક્રિયા છે એ છે યોગશીલ બહુઘટકતા.
સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન બનાવવા માટેની જે બહુઘટકતા જે વપરાય છે એ છે યોગશીલ બહુઘટકતા. અહીંયા આપણે ઉદાહરણ એક આપેલું છે કે ઇથિલિન અણુના અસંખ્ય અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલીઇથિલિન આપે છે. તો આપણે આગળ ઉદાહરણ જોયેલું જ છે. ઇથિલિન છે એકાંકી અણુ અથવા તો મોનોમર છે, એમાં યોગશીલ બહુઘટકતા થાય અથવા જેને આપણે બહુસંયોજીકરણ કહીએ અને પોલીઇથિલિન બનાવે છે. એટલે CH2CH2N છે તૈયાર થાય છે. અહીંયા એવું થાય છે, પ્રક્રિયાની શરૂઆત ક્યારે થાય છે તો કે ફ્રી રેડિકલ બને છે. એટલે બધા ઇથિલિન ઉપર પહેલાં ફ્રી રેડિકલ્સ જનરેટ થશે. એટલે કે બધા ઇથિલિનના અણુઓ એકસાથે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તૈયાર હશે. એટલે એવું નહીં થાય કે ઇથિલિનનો એક અણુ ઉમેરાશે, ફરી પાછું બીજો ઇથિલિનનો અણુ ઉમેરાશે, ત્રીજો ઇથિલિનનો અણુ ઉમેરાશે, એવું નહીં. ઘણા બધા ઇથિલિનના અણુ આપણે લઈ લીધા છે. પ્રક્રિયાની શરૂઆત કરો, અમુક ટેમ્પરેચરે, અમુક ઉદ્દીપકની હાજરીમાં, અમુક દબાણે છે રાસાયણિક પ્રક્રિયા થશે. આ એવું નથી કે સિમ્પલ હીરો આપણે બતાવી દીધો એવું સરળતાથી આ પ્લાસ્ટિક બની જશે, એવું નહીં થાય. ઘણું બધું ટેમ્પરેચર જોશે, ઘણું બધું પ્રેશર જોશે, અમુક ઉદ્દીપકો જોશે. એ ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાઓ થશે. પણ જ્યારે થાય છે ત્યારે એવું નહીં થાય કે ઇથિલિનનો એક અણુ બન્યો ફરી પાછો બીજો એડ થશે, ત્રીજું, એવું નહીં. બધા ઇથિલિનના અણુઓ એકસાથે ગરમ થશે અને એકસાથે ફ્રી રેડિકલ જનરેટ કરશે. અને આ ફ્રી રેડિકલ જે જનરેટ થાય એટલે શરૂઆતમાં ફ્રી રેડિકલ તૈયાર થયા, પછી આ ફ્રી રેડિકલ એકાબીજા સાથે જોડાશે એટલે યોગ થશે. ઘણા બધા ઇથિલિન છે એ ફ્રી રેડિકલ જનરેટ થયા અને ફ્રી રેડિકલનો એક યોગ થશે. એટલા માટે આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. એટલે બીજા સ્ટેપમાં જે ફ્રી રેડિકલ છે એ ધીમે ધીમે એકાબીજા સાથે જોડાય અને સાંકળ બનાવે અને પછી પ્રક્રિયા બધા ફ્રી રેડિકલ આમ એક સીધી લાઇનમાં ગોઠવાઈ જાય એટલે પ્રક્રિયા પૂરી. તો 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. ફ્રી રેડિકલ જનરેટ થાય છે, આ ફ્રી રેડિકલ જનરેટ થાય છે એ સાંકળ બનાવે છે અને પછી સાંકળ પૂરી થાય છે. તો એ યોગશીલ બહુઘટકતા છે કે અહીંયા ઘણા બધા મોનોમરનો એક સાથે યોગ થાય છે અને એટલા માટે આપણે એમને યોગશીલ બહુઘટકતા કહીએ છીએ. કંઈક આવું ઇથિલિનનો અણુ છે. આ ઇથિલિનનો અણુ છે એ પોલીઇથિલિન બનાવે છે. તો ઘણા બધા ઇથિલિન જે મટીરિયલ છે એકાબીજા સાથે જોડાય છે. વચ્ચે અસંતૃપ્ત, આપણે વચ્ચે એક વાત કરી રહી ગઈ આપણે કે અસંતૃપ્ત મટીરિયલ હશે. અસંતૃપ્ત એટલે કોઈ પણ જે અણુબંધારણ આવેલું હશે અથવા તો કોઈ પણ પદાર્થ છે એમાં જો કોઈ પણ જગ્યાએ ડબલ બંધ આવેલો હોય તો એ અસંતૃપ્તતા બતાવે છે. આ અસંતૃપ્તતા ઓછી થાય છે, ડબલ બંધ તૂટી જાય છે અને પોલીઇથિલિન બને છે. એમના પછી છે સંઘનન બહુઘટકતા એટલે કે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. સંઘનન એટલે ભેગું થાય છે, કંઈક ને યોગ થવો એટલે ભેગું થવું જ છે. પણ સંઘનન એટલે બે વસ્તુ અથડાય અને ભેગું થાય છે, અને અથડાશે એટલે કંઈક વસ્તુ છૂટી પડશે, કન્ડેન્સ થશે. એટલા માટે આમનું નામ છે સંઘનન બહુઘટકતા, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. જોઈએ આ પ્રકારની બહુઘટકતામાં બે એકાંકી અણુઓ સમાન અથવા તો ભિન્ન, એ આપણે વાત કરી, એકબીજા સાથે જોડાઈને એક દીર્ઘ અણુ મેક્રોમોલિક્યુલ્સ બને છે. એ તો ત્યાંય પણ બનતો હતો. ઓકે, આ પ્રકારના જોડાણ દરમિયાન ઉપપેદાશ તરીકે પાણી કે આલ્કોહોલ જેવા પદાર્થો છૂટા પડતા હોય છે. એટલે કે સંઘનન થાય છે, બે મોનોમર એકાબીજા સાથે અથડાય છે એટલે પાણી અથવા તો આલ્કોહોલ જેવા અણુઓ છૂટા પડે છે. જ્યારે યોગશીલ બહુઘટકતામાં આવું કંઈ થતું હતું નહીં. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે પાણી અથવા તો આલ્કોહોલ જેવા પદાર્થો છૂટા પડે છે. એના પછી આ પ્રક્રિયા તબક્કાવાર થાય છે, જેમાં શરૂઆતમાં બે એકાંકી અણુ સંયોજાય દ્વિઅણુ, અને દ્વિઅણુ ફરી એકાંકી અણુ સાથે સંયોજાય ને ત્રિઅણુ અણુ, આમ સળંગ પ્રક્રિયાને અંતે દીર્ઘ અણુ બને છે. યોગશીલ બહુઘટકતામાં આપણે શું કીધું કે ફ્રી રેડિકલ તૈયાર થઈ ગયો. આ ફ્રી રેડિકલ બધા એકબીજા સાથે જોડાઈ જાય છે. એકબીજા સાથે ઇન ધ સેન્સ એક સીધી લાઇનમાં જોડાઈ જાય છે. ફ્રી રેડિકલ છે એ સાંકળ ધીમે સાંકળ બનાવશે. ધીમે ઇન ધ સેન્સ કે ફ્રી રેડિકલ બધા જેની જરૂરિયાત હશે એમની સાથે જોડાય અને સીધી એક સાંકળ તૈયાર થશે, કોઈ ત્રીજું સ્ટેપ હશે નહીં, અને અંતે છેલ્લે પ્રક્રિયા છે પૂરી થઈ જાય એટલે યોગ થઈ જાય છે. જ્યારે અહીંયા સંઘનન થાય છે કે બે મોનોમર છે એ એકાબીજા સાથે જોડાય અને દ્વિઅણુ બનાવે છે. આ દ્વિઅણુમાં ફરી પાછો એક મોનોમર જોડાય, ત્રિઅણુ બનાવે છે. આ ત્રિઅણુમાં ફરી પાછો એક મોનોમર જોડાય, ટેટ્રામર બનાવે છે. આ ચતુર્થ અણુ જે છે એમાં ફરી પાછો એક અણુ જોડાય, પેન્ટામર બનાવે છે. ફરી પાછો એક અણુ જોડાય અને હેક્ઝામર બનાવે છે. આમ ધીમે સાંકળ છે એ ચાલે છે. એટલે આ પ્રક્રિયાની જે સ્પીડ છે પણ સાંકળ છે ઝડપથી બનતી નથી, એટલે થોડોક સમય લાગે છે. યોગશીલ બહુઘટકતાની કમ્પેરિઝનમાં એમની જો સાથે સરખામણી કરીએ તો આ પ્રક્રિયા ધીમી થશે.
ઉદાહરણ તરીકે નાયલોન 66 બેકેલાઇટ એ સંઘનન બહુઘટકતાના ઉદાહરણો છે. નાયલોન 66માં એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયમાઇનના એકાંકી અણુ સંયોજાઈને નાયલોન 66 બનાવે છે અને પાણીનો અણુ છૂટો પાડે છે. નાયલોન 66માં 66 જે છે એ જે મોનોમરમાં રહેલા કાર્બનની સંખ્યા બતાવે છે. એટલે એડિપિક એસિડમાં પણ 6 કાર્બન હશે અને હેક્ઝામિથિલિન ડાયમાઇન હેક્ઝામિથિલિન છે એટલે 6 અણુ જ કહેવાય. આ નાયલોન છે 5665 પ્રકારે પણ હોય, 410 પ્રકારે હોય, બરાબર, 76 ફોર્મમાં પણ હોય, નાયલોન 76. એટલે જેવી જરૂરિયાત નાયલોનની છે. પણ વેલ નોન જે નાયલોન છે એ નાયલોન 66 છે, નાયલોન 66 પણ કહીએ છીએ, નાયલોન 66 એમ પણ કહીએ છીએ. તો આ નાયલોનમાં એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયમાઇન છે જોડાયેલા હશે. કંઈક આવું હેક્ઝામિથિલિનનું અસંખ્ય હેક્ઝામિથિલિન અણુ હશે. NHN CH2 હેક્ઝા એટલે CH2 6NH2 પ્લસ અહીંયા એન કરતાં આપણે જે ભૂલી ગયા છીએ પણ એન તમારે કન્સિડર કરી લેવાનું છે. એડિપિક એસિડમાં પણ NHCOOC CH2 હેક્ઝા એટલે CH2 4COOH. તો એવી રીતે હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ રાસાયણિક પ્રક્રિયા કરી અને નાયલોન 66NH CH2 6NH C ડબલ બોન્ડો CH2 4 ટાઈમ્સ C ડબલ બોન્ડો અને N રાસાયણિક આ બ્રેકેટ પૂરું બતાવે છે. જે બ્રેકેટ પૂરું થઈ ગયું ને પછી જે એરો બતાવેલો છે એનો મતલબ કે હજુ ત્યાં નાયલોનના આગળનો અણુ છે. આગળ નીચે જે એન બતાવેલો છે એ એન એવું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ શૃંખલા છે લાંબી છે. તો જે હેક્ઝામિથિલિન છે એમના પછી એડિપિક એસિડ જોડાશે અને એડિપિક એસિડ છે એમના પછી હેક્ઝામિથિલિન ડાયમાઇન જોડાશે. એટલે પહેલાં એડિપિક એસિડ એડ થયું, પછી હેક્ઝામિથિલિન ડાયમાઇન એડ થયું, અથવા તેમ કહીએ હેક્ઝામિથિલિન ડાયમાઇન પ્લસ એડિપિક એસિડ, ફરી પાછું હેક્ઝામિથિલિન ડાયમાઇન એડ થાય, ટ્રાઇમર બનાવશે, ફરી પાછું એડિપિક એસિડ એડ થશે, ટેટ્રામર બનાવશે, ફરી પાછું હેક્ઝામિથિલિન ડાયમાઇન એડ થશે, પેન્ટામર બનાવશે, ફરી પાછું એડિપિક એસિડ એડ થશે, હેક્ઝામર બનાવશે. એટલે આમ કન્ટિન્યુઅસ ધીમે ધીમે એક અણુ, બે અણુમાં ત્રીજો પડશે, ત્રીજામાં ચોથો પડશે, ચોથામાં પાંચમો પડશે, એમ કન્ટિન્યુઅસ રાસાયણિક પ્રક્રિયા થશે અને નાયલોન 66 છે આપશે. પ્લસ નંબર H2O છે જનરેટ થશે, એટલે કે ઘણું બધું પાણી છે એ ઉત્પન્ન થશે. એટલે રાસાયણિક પ્રક્રિયાને અંતે કંઈક બીજી વસ્તુ છે એ છૂટી પડે છે, એ છે અહીંયા પાણી. કંઈક આવું હશે. એડિપિક નંબર ઓફ એડિપિક એસિડ પ્લસ નંબર ઓફ હેક્ઝામિથિલિન ડાયમાઇન સોલ્ટ જનરેટ કરશે. 525 કિલો હાઈ પ્રેશર છે એ પ્રેશરાઇઝ થશે, પોલિમરાઇઝેશન થશે અને 2N-1 H2O છે જનરેટ થશે અને આપણને મળશે નાયલોન 6. એટલે કે એડિપિક એસિડ જોડાશે, પછી હેક્ઝામિથિલિન ડાયમાઇન જોડાશે અને આપણને મળશે આપણો નાયલોન 6 અને પાણીનો અણુ છૂટો પડશે. એ કંઈક આવો હશે. હેક્ઝામિથિલિન ડાયમાઇન પણ કંઈક આવો હશે. જો આપણે એમને પ્યોર ફોર્મમાં, કેમિકલ ફોર્મમાં જોઈએ તો કંઈક આવો દેખાશે. હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ, એમાં પર્ટિક્યુલર હેક્ઝામિથિલિન ડાયમાઇનમાં જે ડાર્ક ગ્રે કલરના જે રાઉન્ડ છે એ બધા કાર્બન છે, યલોઝ કલરના રાઉન્ડ છે એ હાઇડ્રોજન છે અને બ્લુઝ કલરના જે ડોટ છે, રાઉન્ડ છે, એ નાઇટ્રોજન છે. એડિપિક એસિડમાં એવું છે, જે ગ્રે કલરના જે મટીરિયલ છે એ બધા કાર્બન છે, રેડ કલરના જે મટીરિયલ છે રાઉન્ડ છે એ ઓક્સિજન છે અને યલોઝ કલરના જે મટીરિયલ છે એ છે હાઇડ્રોજન. તો આ હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ જોડાય અને આપણો શું બનાવે છે તો કે નાયલોન 6 બનાવે છે અને વોટરના અણુ છૂટા પાડે છે. અહીંયા ખાસ આપણે જેમ વાત કરી કે નાયલોન 6 જે છે એમાં પર્ટિક્યુલર નાયલોન 4 નાયલોન 6 એવી વસ્તુ પણ જોવા મળે છે, 710 જોવા મળે છે, 10-7 જોવા મળે છે, 410 જોવા મળે છે. એટલે જેવી જરૂરિયાત નાયલોનની આપણે છે એવા પ્રકારનું નાયલોન છે આપણે બનાવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા બહુઘટકતાના પ્રકાર. 2 પ્રકાર છે, યોગશીલ બહુઘટકતા અને સંઘનન બહુઘટકતા. યોગશીલ બહુઘટકતા એ સામાન્ય રાસાયણિક પ્રક્રિયા થશે અને ઘણા બધા મોનોમરનો યોગ થશે, જ્યારે સંઘનન બહુઘટકતામાં 2 જુદા જુદા મોનોમર અથડાશે અને એમાં ત્રીજો મોનોમર ભળશે, એ પણ અથડાય, ચોથો ભળશે, પાંચમો ભળશે. પહેલામાં એકસાથે યોગ થશે, ફ્રી રેડિકલ જનરેટ થશે, સાંકળ બનશે અને સાંકળ પૂરી થશે. જ્યારે અહીંયા ડાયમર બનશે, ટ્રાઇમર બનશે, ટેટ્રામર બનશે, પેન્ટામર બનશે, ધીમે ધીમે આગળ સાંકળ વધશે.
યોગશીલ બહુઘટકતાના ઉદાહરણમાં યોગશીલ બહુઘટકતાના ઉદાહરણમાં પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિવિનાઇલ સાયનાઇડ, પોલિપ્રોપેલિન, પોલિસ્ટાઇરીન આ છે. અને સંઘનન બહુઘટકતાના ઉદાહરણમાં નાયલોન છે, બેકેલાઇટ છે, એપોક્સી રેઝિન છે. આ છે એ સંઘનન બહુઘટકતાના ઉદાહરણો હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા બહુઘટકતાના પ્રકાર. હવે પછીના પ્રશ્ન માટે આપણે મળશું એ છે થર્મોપ્લાસ્ટિકના ગુણધર્મો, ઉપયોગ અને બનાવટ. થર્મોપ્લાસ્ટિક આપણે જોયું કે થર્મોપ્લાસ્ટિક કોને કહેશું, તો કે થર્મોપ્લાસ્ટિક જે છે એમના બનાવટ, એમના ઉપયોગ અને એમનું ગુણધર્મો છે. હવે પછીના ક્વેશ્ચનમાં જોશું. થેન્ક યુ. આવજો. બાય બાય.